શું ઘટના બની છે? મારું નામ તેજસ ગાજીપરા છે। મારી સાથે ઘટના એક ફ્રોડ બાબતની બની છે અને મારી સાથે અન્ય ઘણા બધા લોકો સાથે પણ આ જ પ્રકારનો બનાવ બન્યો છે। 2019ની સાલમાં અમે ગ્રુપ સર્કલમાં અને પારિવારિક રીતે અંદાજિત જુદી જુદી રકમો સાથે મારા પારિવારિક સંબંધો હતા સંજયભાઈ કાકડિયા અને એમના વાઇફ ગીતાબેન કાકડિયા એમના દ્વારા 5 થી 7 કરોડ રૂપિયાનું નાની મોટી રકમ સાથે ઇન્વેસ્ટ કરેલું। અમને એવું કહેવામાં આવેલું કે તમને આમાં ઊંચું વળતર મળશે, 2-4% જેટલું વળતર દર મહિને મળશે। 2 થી 3 મહિના સુધી અમને દર મહિને ઇન્વેસ્ટના રિટર્ન તરીકે અમને વળતર પણ મળ્યું। પછી કોરોના કાળ આવ્યો એટલે અમને એવું કહેવામાં આવ્યું કે હવે ફ્લાઇટો બંધ થઈ ગઈ છે, આપણે જે પૈસા રોક્યા છે એ વિદેશમાં પડ્યા છે, એટલે હવે અત્યારે આ પૈસા કોઈ આવે એવી સંભાવના નથી, ફ્લાઇટ ચાલુ થાય પછી આવશે। એટલે અમે પૈસા પાછા માંગવા માટેની એને રજૂઆત કરી કે ભાઈ એવી રીતના અમારે પૈસા નથી રોકવા, આ મરણ મૂડી બધી ભેગી કરીને આપને ઇન્વેસ્ટ માટે આપેલી છે। તો જેવા તેવા જવાબ આપી અને 2-3 વર્ષ કાઢ્યા। 2022ની સાલમાં જે જગ્યાએ એ લોકોએ ઇન્વેસ્ટ કરેલું હતું એની ઉપર ફરિયાદ થઈ છે, ત્યારે અમે એને રજૂઆત કરેલી કે ભાઈ આ પૈસા અને અમારો હિસાબ જે કાંઈ હોય એ કરી દો। તો ફોન ના ઉપાડે અથવા તો ઘરે જાય તો કોઈ હાજર ના હોય। પણ 2 દિવસ પહેલા છાપામાં વાંચ્યું કે ભાઈ ગીતાબેન દ્વારા એક જમીન બાબતમાં પણ એક કૌભાંડ થયેલું છે। તો અમારી સાથે જે છેતરપિંડી થઈ એવી જ અન્ય વ્યક્તિ સાથે થઈ અને બીજા લોકો આમાં કોઈ હાજર હોય તો એ પણ બહાર આવે એની રજૂઆતને લઈને આજે અમે ડીસીપી સાહેબને અને એસીબી સાહેબને રજૂઆત કરવા માટે ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છીએ।